જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે રાંધણછઠ છે 14 ઓગસ્ટ 2025. તો બધા મારા મિત્રોને રાંધણછઠની હાર્દિક શુભકામનાઓ. સારી સારી વાનગી બનાવીને તમે પરિવાર સાથે જમો એવી દિલથી દુઆ. અને આવે છે હવે આઠમ, ગોકુળ આઠમ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. તો બધાને એડવાન્સમાં ગોકુળ આઠમની હાર્દિક શુભકામનાઓ. તમને અને તમારા પરિવારને ભગવાન શ્રી કૃષ્ણ સર્વ સંપન્ન સુખ આપે એવી દિલથી દુઆ. તો અને આ નવી ભરતીમાં જે મિત્રો રહી ગયા છે એ મિત્રો પણ લાગી જાય એવી દિલથી દુઆ. અને જે મિત્રો લાગી ગયા છે, જેને આ 2024-25ની ભરતીમાં કોન્સ્ટેબલમાં કે પીએસઆઈમાં લાગી ગયા છે, એમને પણ કોંગ્રેચ્યુલેશન. અને જે નપાસ થયા છે એ મિત્રો તૈયારી ચાલુ રાખો અને આપણે પણ 2025-26માં લાગી જવાનું છે, બરાબર? એટલે બધાને મહેનત કરો એવી શુભકામનાઓ. તો આપણે આજે ભણીશું એક નવો ટોપિક. આપણે ઘણા થોડા વિડીયો હું નાના ટોપિક ભણાવતો જાઉં છું. કેમ મિત્રો? કે હું ટોપિક લઈશ કે ભરતી આપણે જ્યારે રનિંગ પકડશે ત્યારે એક સારા એવા વિડીયો આપણે મૂકવાની શરૂઆત કરીશું. અને અત્યારે હાલ મારી પાસે બોર્ડ પણ નથી અને સારો કેમેરો પણ નથી, એટલે હું શોર્ટ વિડીયો ઓછા મિનિટના લઈશ, બરાબર? અને સારા વિષયો વ્યવસ્થિત રીતે હું ભણાવીશ ત્યારે હું વ્યવસ્થિત આપણે બધો સામાન મારી પાસે છે ત્યારે હું ભણાવીશ, બરાબર? અત્યારે ચાલતું ચાલણ છે મિત્રો, તો તમારા સપોર્ટની મને જરૂર છે. બસ સપોર્ટ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બધી રીતે સપોર્ટ કરજો. તો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. ષડદર્શન, આને ષડદર્શન કહેવાય અથવા તો દર્શન ગ્રંથો આપણા, બરાબર? હવે દર્શન ગ્રંથોમાં શું છે મિત્રો? કે 6 મુખ્ય દર્શન ગ્રંથ છે આપણે. ગ્રંથ અને એના રચયિતા, ગ્રંથ અને એના રચયિતા, બરાબર? પહેલું છે આપણે સાંખ્ય દર્શન, કપિલ મુનિ. કપિલ મુનિએ સાંખ્ય દર્શન નામનો દર્શન ગ્રંથ લખેલો, બરાબર? સાંખ્ય દર્શન, કપિલ મુનિ. યોગ દર્શન, પતંજલિ. આ તો બધાને યાદ હશે, પતંજલિ. યોગ દર્શન, પતંજલિ. ન્યાય તો કોનો? ગૌતમ ઋષિનો. ન્યાય કોનો? ગૌતમ ઋષિનો. આ રીતે યાદ રાખજો. આ એક યાદ રાખવા માટે હું બોલું છું, બરાબર? કદાચ તમને ના વંચાતું હોય તો વાંધો નહીં, અહીંયા જે લખ્યું છે એ જ હું બોલું છું, એટલે ચિંતા નહીં કરવાની, બરાબર? ન્યાય કોનો? ગૌતમ ઋષિનો. વૈશેષિક કણાદ. જો મિત્રો, અહીંયા એક ટોપિક બને, તમે યાદ રાખો. આ ક આવે છે લાસ્ટમાં, ક, અને અહીંયા પણ કણાદથી ચાલુ થાય છે. હવે એવું તો બીજા ક્યાંય છે ને. વૈશેષિક કણાદ, કથી પૂરું થાય, કથી શરૂઆત થઈ જાય એટલે કણાદ. પછી ન્યાય કોનો? ગૌતમ ઋષિનો. યોગ દર્શન, પતંજલિ. આ તો બધાને ખબર હોવી જોઈએ. સાંખ્ય દર્શન, કપિલ મુનિ, બરાબર? આવું 1-2 યાદ રહી જાય તો બીજા તો અમથા યાદ રહી જશે. 4 તો 2-3 બચે. ઉત્તર મીમાંસા, જોજો હો, નામે એવા છે. ઉત્તર મીમાંસા, બાદરાયણ. આ લાંબુ નામ છે, જોજો મિત્રો. તો આ પણ લાંબુ નામ છે, ઉત્તર મીમાંસા, બાદરાયણ. પૂર્વ મીમાંસા, જૈમિની. કેવું? પૂર્વ મીમાંસા, જૈમિની. પૂર્વ મીમાંસા, જૈમિની. ફરીથી આપણે રિપીટ કરીએ. સાંખ્ય દર્શન, કપિલ મુનિનું. યોગ દર્શન, પતંજલિ. ન્યાય, ગૌતમ ઋષિ. વૈશેષિક કણાદ. ઉત્તર મીમાંસા, બાદરાયણ. પૂર્વ મીમાંસા, જૈમિની. બરોબર? આ ઉત્તર મીમાંસા નામ લાંબુ છે, તો સામે પણ જે લેખક છે એમનું નામ પણ લાંબુ છે, જે રચયિતા છે એમનું નામ લાંબુ છે. એટલે આવી રીતે યાદ એક સિક્વન્સ બનાવવી કે ઉત્તર મીમાંસા, બાદરાયણ, આવું યાદ રાખવું જોઈએ, બરોબર? પૂર્વ મીમાંસા તો 3 જ અક્ષરનું નામ છે એમાં, એટલે આવી રીતે યાદ રાખવાનું છે મિત્રો. તો આ વિડીયો તમે વારંવાર જુઓ, 2-3 વાર જોશો એટલે તમને આ 6 નામ યાદ રહી જશે. અને કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય, અને પૂછાય છે, વારા ઘડીએ પૂછાય છે. આમાંથી એક ટોપિક, એક પ્રશ્ન તો પૂછાય જ છે. આ એટલા માટે મારે લેવાનું કારણ આ જ છે કે દર્શન ગ્રંથો ભણાવવાનું કારણ આ, બરોબર? સાંખ્ય દર્શન, કપિલ મુનિ. યોગ દર્શન, પતંજલિ. ન્યાય દર્શન, ગૌતમ મુનિ. વૈશેષિક કણાદ. ઉત્તર મીમાંસા, બાદરાયણ. પૂર્વ મીમાંસા, જૈમિની. છે ને સરળ મિત્રો? એકદમ બસ 1-2 વાર તમે જોશો તો તમને ખબર પડશે. બાકી જોઈને તમે સ્કીપ કરી નાખશો કે ચાલો આ વિડીયોમાં શું જોવાનું છે, એમ કરી સ્કીપ કરશો તો મિત્રો તમે નહીં યાદ રાખી શકો. એકવાર જુઓ, શાંતિથી જુઓ. બસ મેં 3 વાર રિપીટ કરાવ્યું, બસ 3 વાર તમે પણ રિપીટ કરો મારી હારે, એટલે અહીંયા જ ક્લિયર થઈ જાય. અને લખી નાખો, એકાદ વાર એવું લાગે તો લખી નાખો, બરોબર? તો આ હતો આપણો દર્શન ગ્રંથોનો વિડીયો. અહીંયા જ આપણે શોર્ટમાં પૂરું કરીએ છીએ, કારણ કે 2-5 મિનિટનો વિડીયો હોય તો તમને જોવાની પણ મજા આવે. એટલા માટે કદાચ 30-40 મિનિટ હોય તો કોઈ વિડીયો જોતા નથી, બરોબર? નાનો વિડીયો હોય તો મજા આવે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.